જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોને ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા આવનાર વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે. તો ચાલો શરૂ કરીએ. આજે હર્ષદ ગુસ્સે થઈને પોતાની મમ્મીને કહી રહ્યો હતો કે મમ્મી, હવે તમે માનશો નહીં, કેટલી વાર તમને કહ્યું છે તમે પોતાના રૂમમાં જ બેઠા રહો, પરંતુ તમારે એવી કઈ મુસીબત આવી પડી કે બહાર નીકળવું પડ્યું? હર્ષદે ગુસ્સે થઈને પોતાની વૃદ્ધ માને ખીજાતા બોલ્યો. એટલે રમીલાબેન બોલ્યા, બેટા, મારા માટલામાં પાણી ખતમ થઈ ગયું હતું એટલે હું પાણી માટે બહાર આવી હતી. આમ પણ ત્યાં પાછલા અંધારિયા રૂમમાં મને એકલા ગૂંગળામણ થાય છે, એટલે દીકરા, મેં વિચાર્યું કે હું બહાર નીકળીને થોડીક તાજી હવા ખાઈ લઉં. અરે મમ્મી, તમે મારી વાત કેમ સમજતા નથી? હમણાં મારી વહુ કોમલ બજારથી આવતી જ હશે અને જો એણે તમને અહીં જોઈ લીધા તો મોટી આફત ઊભી થઈ જશે. એટલું કહીને હર્ષદ પોતાની મમ્મી રમીલાબેનને બાવડું ખેંચીને તેના રૂમમાં પાછા લઈ ગયો અને ત્યારે બિચારા રમીલાબેનને પાછા પોતાના રૂમમાં રાખેલા પલંગ પર ધડામ દઈને પટકાવવામાં આવ્યા. ત્યારે પોતાના રૂમમાં પડ્યા રમીલાબેનની આંખોમાંથી દળ આંસુ વહેવા લાગ્યા અને તેઓ સતત શૂન્યમાં નિહળતા રહ્યા. હવે પલંગ પર પડ્યા રમીલાબેન તે દિવસને યાદ કરવા લાગ્યા જ્યારે 18 વર્ષની ઉંમરમાં પોતાના દીકરા હર્ષદનું એક્સિડન્ટ થયું હતું. ત્યારે શહેરના સિટી હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલતા લગભગ 15 દિવસથી પણ વધારે થઈ ગયા હતા, પરંતુ તેની તબિયતમાં કંઈ ખાસ સુધારો નહોતો થઈ રહ્યો. ત્યારે આઈસીયુની સામે ચિંતામાં હર્ષદના પિતા રમણીકભાઈ સતત અહીંથી ત્યાં ચક્કર લગાવી રહ્યા હતા અને બેચેનીમાં ક્યારેક ડોક્ટર પાસે પોતાની દીકરાની જિંદગીની ભીખ માગી રહ્યા હતા તો ક્યારેક ખુરશી પર બેસીને રડવા લાગતા. ત્યારે હોસ્પિટલમાં એક ખૂણામાં ઊભા રમીલાબેન પણ પોતાના દીકરાની સલામતી માટે નર્સોને વિનંતી કરી રહ્યા હતા. ત્યારે આઈસીયુમાંથી જ્યારે ડોક્ટર બહાર નીકળ્યા તો રમણીકભાઈ તેમની પાછળ દોડ્યા અને તેમના પગ પકડીને આજીજી કરવા લાગ્યા. ડોક્ટર સાહેબ, કંઈ પણ કરીને મારા દીકરા હર્ષદને બચાવી લેજો. હું સદાય તમારો આભારી રહીશ. બસ તમે મારા દીકરાનો જીવ બચાવી લો. ત્યારે ડોક્ટર પણ આશ્વાસન આપતા કહ્યું હતું કે જુઓ અંકલ, અમે તમારા દીકરાનો જીવ બચાવવાનો ભરપૂર કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ તેની હાલત હજી પણ ગંભીર છે. અમારે જલ્દીથી તેનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન અને દવાઓનો કુલ ખર્ચ મેળવીને લગભગ 5 લાખ રૂપિયા જેવો થશે. તમે જેવા જ પૈસાની વ્યવસ્થા કરી લેશો એટલે અમે તમારા દીકરાનું ઓપરેશન પણ શરૂ કરી દઈશું. ત્યારે ડોક્ટરની આવી વાત સાંભળીને રમણીકભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે થઈને શું નહોતું કર્યું. ઘણી બધી ભાગદોડ કર્યા પછી ફક્ત 2.5 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ શકી હતી. એટલે ત્યારે તેઓ ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. ત્યારે તેમની મજબૂરી અને લાચારીને જોતા તેમની દીકરી માધવીએ તરત જ જમાઈને ફોન લગાડ્યો અને ત્યારે જમાઈએ પણ મોડું કર્યા વગર બાકીના 2.5 લાખ રૂપિયા લાવીને રમણીકભાઈના હાથમાં મૂકી દીધા હતા અને આખરે સફળ ઓપરેશન બાદ ડોક્ટરોએ હર્ષદને બચાવી લીધો હતો. હવે ધીરે સમય વીતવા લાગ્યો અને રમણીકભાઈએ મહેનત મજૂરી કરીને જેમ તેમ કરીને પોતાના દીકરાને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરાવ્યો અને એક સારી કંપનીમાં તેની નોકરી પણ લાગી ગઈ. પછી એક દિવસ હર્ષદે કહ્યું કે તે પોતાની સાથે કામ કરવાવાળી છોકરી કોમલ સાથે લગ્ન કરવા માંગે છે. કોમલ દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને બોલવામાં પૂરી હાજર જવાબી હતી.
2-4 વખત મળ્યા બાદ જ તે બંનેને લાગવા લાગ્યું હતું કે તે બંને એકબીજા માટે જ બન્યા છે. પરંતુ હર્ષદના માતા પિતાને કોમલના ચાલચલન અને વાત કરવાની પદ્ધતિ જરાય પસંદ આવી ન હતી. બીજી બાજુ કોમલના માતા પિતાએ પણ આ વિજાતીય વિવાહ કરવા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ ત્યારે હર્ષદ અને કોમલે કોઈની એક વાત સાંભળી નહીં અને આખરે બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. પછી તે જ થયો જેને રમીલાબેન અને રમણીકભાઈને ડર હતો. તેની વહુ કોમલ એટલી તેજ અને તીખી હતી કે ઘરમાં લગભગ રોજ કલેશ ઊભો કરતી હતી. પોતાના સાસુ સસરા સાથે રહેવું તેને જરાય પસંદ નહોતું એટલે થોડાક જ સમયમાં પોતાના પતિને લઈને તે એક ભાડાના મકાનમાં રહેવા લાગી. ત્યારબાદ હર્ષદ ક્યારેય પોતાના માતા પિતાને મળવા પણ આવ્યો નહીં. ઘણી વખત રમણીકભાઈ બીમાર થયા ત્યારે હર્ષદને સમાચાર પહોંચાડવામાં આવતા પરંતુ તે એક વાર પણ આવ્યો નહીં. અહીં સુધી કે વારે તહેવારે પણ તેનાથી એક ફોન પણ થતો નહોતો. દીકરાથી અલગ થઈને રમણીકભાઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો. હવે તે પોતાના દીકરાના વિરહમાં ગુમસુમ રહેવા લાગ્યા હતા. એક દિવસ અચાનક તેમને હૃદયમાં પીડા ઉપડી અને તેઓ નીચે પડી ગયા. ત્યારે રમીલાબેનને કંઈ પણ સમજાણું નહીં કે શું કરવું. એટલે તેઓ તરત જ પાડોશમાં રહેવાવાળા હર્ષદના ફઈ વિમળાબેનને બોલાવી લાવ્યા. પછી બંને જણાએ જેમ તેમ કરીને ઊભા કર્યા અને પલંગ પર સુવડાવ્યા. જ્યારે ડોક્ટરને બોલાવવામાં આવ્યા તો ખબર પડી કે તેમણે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમણે કેટલી વખત પોતાના દીકરાને ફોન કર્યો પરંતુ જવાબમાં તે એમ કહેતો કે હું ત્યાં આવીને શું કરી શકવાનો છું અને મારા ત્યાં આવવાથી શું ફરક પડી જવાનો છે. દવા તો તમે લઈ લીધી છે તો બરાબર થઈ જશે. હું અહીં કઈ નવરો થોડો બેઠો છું અને એમ પણ મને વારે વારે રજા ન મળે એમ કહીને રમીલાબેન ઉપર જ ગરમ થઈ જતો. પરંતુ જેવી તેની દીકરી માધવીને પોતાના પિતાની હાલત વિશે સમાચાર મળ્યા તો તે બિલકુલ સમય બગાડ્યા વગર પોતાના પતિ સાથે તેમની પાસે આવી પહોંચી અને આવતા વેત જ તે પોતાના પિતા રમણીકભાઈ ને ગળે વળગી ગઈ અને રડતા રડતા કહેવા લાગી, પપ્પા, હવે તમે વધારે મોડું ના કરો. અમે તમારો ઈલાજ સારામાં સારી હોસ્પિટલમાં કરાવીશું. પરંતુ ઘણા વર્ષો પહેલા જ પોતાની દીકરી અને જમાઈના ઉપકાર નીચે દબાયેલા રમણીકભાઈ હવે તેમનો વધારે ઉપકાર લેવા માંગતા ન હતા અને પછી પોતાની આંખોમાંથી ટપકતા આંસુઓને લૂછીને ધીમા અવાજમાં રમણીકભાઈ બોલ્યા, દીકરી, હવે મારે કોઈ દવાખાનામાં નથી જવું. તું આવી ગઈ છે એટલે હવે હું જલ્દી ઠીક થઈ જઈશ. ત્યારે માધવીએ પોતાના પિતાની હાલતમાં સુધાર લાવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા. તેમને સમય પર દવા અને હળવું ભોજન બનાવીને આપતી હતી. લગભગ રોજ પલંગ પર બેસીને તેમના પગ પણ દબાવતી હતી. જ્યારે પણ રમણીકભાઈને આ બધું કરવાની મનાઈ કરતા તો તે હંમેશા કહેતી કે પપ્પા, જ્યારે અમે નાના હતા તો શું તમે અમારા માટે આ બધું નહોતા કરતા? હવે એ ફરજ પૂરી કરવાનો અમારો સમય આવી ગયો છે તો તમે મને રોકો નહીં. હવે એક દિવસ દીકરી પાસે સેવા કરાવતા રમણીકભાઈ જેવો જ પોતાનો હાથ ઊંચો કરીને તેને આશીર્વાદ દેવા ગયા તો અચાનક તેમનો હાથ નિઢાલ થઈને લટકી ગયો. આ દ્રશ્ય જોઈતા જ રમીલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને માધવી પોતાના પિતાના મૃત શરીર પર માથું નાખીને જોર જોરથી રડવા લાગી. જીવતે જીવતા જે દીકરાને મળવા માટે રમણીકભાઈ તડપી રહ્યા હતા તે દીકરો તેમના મૃત શરીરને મુખાગ્નિ દેવા માટે તરત હાજર થઈ ગયો. પરંતુ તેના ચહેરા પર માત્ર પણ પસ્તાવો દેખાઈ રહ્યું ન હતું. દીકરો અને વહુ લોકાચારી નિભાવીને તુરંત પોતાના ઘરે જતા રહ્યા. હવે રમીલાબેન પોતાના પતિના મૃત્યુના આઘાતથી દિવસે ને દિવસે કમજોર થતા જતા હતા. કહેવા માટે તેમના કોઈ મોટી બીમારી હતી નહીં, પરંતુ જ્યારે મન જ ઉદાસ ને અશાંત હોય તો તન કઈ રીતે સ્વસ્થ મહેસૂસ કરી શકે? પોતાના પતિના પેન્શનથી જ તેમની રોજીરોટી અને દવાનો ખર્ચો નીકળી જતો હતો. તેઓ બહાર લોબીમાં જ આખો દિવસ એકલા પડ્યા રહેતા અને પોતાના ધ્રુજતા હાથેથી જેમ તેમ કરીને 2 સમયનું જમવાનું બનાવીને ખાઈ લેતા. અહીં માધવી પોતાની મમ્મીના હાલચાલ જાણવા માટે થઈને ઘણી વખત આવી જતી અને થોડા દિવસ પોતાની મમ્મી પાસે જ રોકાઈ જતી હતી. પરંતુ હવે તેમના દીકરા અને વહુને ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક અમારા પપ્પા અને મમ્મી તેમના આ ઘર પર તેની બહેન અને જીજાજીનો જ કબજો ના થઈ જાય.
એટલા માટે હર્ષદ પોતાની પત્ની સાથે પોતાનો સામાન લઈને પાછો પિતાના ઘરે રહેવા માટે આવી ગયો અને બહાનું એ બતાવ્યું કે મારા પપ્પાના ગયા પછી હવે મારી મમ્મીને અહીં એકલી ના મૂકી શકીએ. ત્યારે બિચારા ભોળા રમીલાબેન પોતાના દીકરાની આ વાતને સાચી માનીને મનમાં ને મનમાં ભગવાનનો આભાર માની રહ્યા હતા કે ચલો આખરે મોડા તો મોડા તેના દીકરાને સદબુદ્ધિ તો આવી. પરંતુ પોતાના દીકરા અને વહુની કુટિલ મનસા વિશે તો તેમને ખબર જ ન હતી. થોડા દિવસોમાં તેમની વહુ કોમલે આખા ઘર પર પોતાનો અધિકાર જમાવી લીધો અને રમીલાબેનનો સામાન પાછળના એક નાનકડા અંધારિયા રૂમમાં પહોંચાડી દીધો. ત્યારે તેમની દીકરી માધવીએ આ વાત પર વાંધો દર્શાવ્યો તો તેના પર પિયરમાં આવશ્યકતાથી વધારે દખલ દેવાનો આરોપ લગાડીને તેને પણ હર્ષદે અને કોમલે ખૂબ જ ખરી ખોટી સંભળાવી અને પોતાના પિતાના ઘરેથી રવાના કરી દીધી. ત્યારે બિચારા રમીલાબેન પણ એ હાલતમાં નહોતા કે પોતાના દીકરા અને વહુનો વધારે વિરોધ કરી શકે. હવે જ્યારે શિયાળાનો સમય આવ્યો તો હાડ ગાડી નાખે એવી ઠંડી પડવા લાગી, જેના કારણે રમીલાબેન વધારે બીમાર રહેવા લાગ્યા. પરંતુ તેમના દીકરા અને વહુએ તેમના ઈલાજ પર રૂપિયા ખર્ચ કરવા એ જરૂરી સમજ્યા નહીં. એટલા માટે તેમનો રોગ વધારે વધતો ગયો અને એક દિવસ જ્યારે વિમળાબેન તેના હાલચાલ જાણવા માટે થઈને ઘરે આવ્યા તો પોતાની ભાભી રમીલાબેનની આવી હાલત જોઈને તેઓ દંગ રહી ગયા. ત્યારે પોતાની ફઈની સામે નાટક કરતા હર્ષદ અને કોમલ રમીલાબેનના પલંગ પાસે નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા, મારી મમ્મી ખૂબ જ મુશ્કેલીમાં છે, તેમનો જીવ ક્યાં અટક્યો છે એ કાંઈ સમજાતું નથી. એટલું કહેતા હર્ષદનો અવાજ રૂંધાઈ ગયો એટલે કોમલ બોલી, ખરેખર હવે મમ્મીનું દુઃખ વધારે નથી જોવાતું. આના કરતાં તો સારું છે કે તેમને જલ્દી છુટકારો મળી જાય. ત્યારે હર્ષદ અને કોમલની આવી વાતો સાંભળીને વિમળાબેન ગુસ્સામાં બોલ્યા, તમે બંને પોતાના મમ્મીના મરવાની વાતો કરી રહ્યા છો? તમને લોકોને એમ નથી થતું કે તેમને કોઈ સારા એવા ડોક્ટરની બતાવી આવીએ? પોતાના ફઈની આવી વાત સાંભળીને હર્ષદ સ્તબ્ધ રહી ગયો અને કોમલ પણ પોતાનું મોઢું બગાડવા લાગી. પરંતુ વિમળાબેનને સમય બગાડવો એ ઉચિત ન લાગ્યો અને તેઓએ જલ્દીથી જઈને એક સારા ડોક્ટરને બોલાવીને લઈ આવ્યા. સરખો ઈલાજ મેળવીને રમીલાબેનની હાલતમાં સુધાર આવવા લાગ્યો અને તેઓ ઘણી હદ સુધી ઠીક થઈ ગયા હતા. જ્યારે વિમળાબેને તેમણે તે અવાજ દીધો ત્યારે પોતાના ભૂતકાળમાં ખોવાયેલા રમીલાબેન એકાએક પોતાની યાદોમાંથી બહાર આવી ગયા. રમીલા ભાભી, લ્યો હું આ ખીચડી બનાવીને તમારા માટે લઈને આવી છું, ખાઈ લો. ત્યાર પછી દવા પણ લેવાની છે ને? આ વિમળાબેન, મને ભૂખ નથી લાગી, રમીલાબેને ઉદાસી સાથે કહ્યું. ત્યારે વિમળાબેન ખૂબ જ પ્રેમથી બોલ્યા, અરે ભાભી, કંઈ ખાશો નહીં તો દવા કઈ રીતે લેશો? અને જો દવા નહીં લો તો તમે ઠીક કેમ થશો? એટલે રમીલાબેને કહ્યું, મારે હવે ઠીક થઈને કરવું પણ શું છે? આમ પણ તનનો રોગ તો દવાથી ઠીક થઈ જશે, પણ પોતાના મનનું શું કરવું? તે બીમાર છે તો હું ઠીક કઈ રીતે રહી શકું? એક વાત કહું તમને ભાભી, આ વાત મારા દિમાગમાં તો ઘણી વાર આવી છે, પરંતુ હું તમારી સામે બોલી ન શકી. શું વિમળાબેન, તમારી વાતનું પણ ક્યારેય ખોટું લગાડ્યું છે મેં? તમે જે મારા માટે કર્યું છે તે કદાચ કોઈ બીજા માટે કરતું હશે. ભાભી, તમને તમારા દીકરા અને વહુએ આ નાનકડા અંધારિયા રૂમમાં પૂરી નાખ્યા અને તમે ચૂપચાપ અહીં પડ્યા રહ્યા છો. તે લોકો કેટલા દિવસો સુધી તમારી સામે જોતા પણ નથી અને તમારી વહુ કોમલ તો પોતાના બાળકોને પણ દાદી પાસે આવવા નથી દેતી. તમે બીમાર થયા તો તેમણે તમારો ઈલાજ પણ કરાવડાવ્યો નહીં. એ લોકો તમારી સાથે આવો ખરાબ વ્યવહાર કરે છે જે કોઈ પોતાના દુશ્મનની સાથે પણ ન કરે. છતાં પણ તમે તેમને કંઈ કહેતા નથી. એવું શું કામે? મારા ભાઈ આટલા બીમાર રહ્યા પણ ક્યારેય તમારા દીકરો અને વહુ તેમનો હાલચાલ જાણવા માટે પણ આવ્યા નહીં. પરંતુ ભાઈના જતા જ તેઓ તેમના મકાન પર કબજો કરીને બેસી ગયા. આ વાત સાંભળતા જ રમીલાબેનને એક ઝટકો લાગ્યો. પછી વિમળાબેન હળવા ગુસ્સામાં બોલ્યા, આ કેવા સંબંધો છે ભાભી, જ્યાં એક દીકરો માતા પિતાના ત્યાગને જ ભૂલી ગયો છે? દીકરો અને વહુ ઘરડી માને એક ફાલતુ સામાન સમજી લે અને એક રૂમમાં નાખી દે અને પોતાની માની જ મરવાની પ્રાર્થના કરે. ભાભી, સાસુ પણ માં હોય છે ને?
આપણે તો હંમેશા આ જ સાંભળ્યું છે કે સાસુને મા સમાન ગણવા જોઈએ. મારા ઘરમાં તો આજે પણ સૌથી વધારે મહત્વ મને જ આપવામાં આવે છે. મને તો કોઈએ પણ જૂના સામાનની જેમ અલગ કરીને ફેંકી નથી દીધી. તો તમે આ બધું શું કામે સહન કરી રહ્યા છો ભાભી? વિમળાબેને કહ્યું એટલે રમીલાબેન પોતાના આંસુ લૂછતા બોલ્યા, વિમળાબેન, આખરે સંતાન તો પોતાની જ છે ને. કેટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો હતો અમે તેને. એને હું શું ફરિયાદ કરું? પરંતુ ભાભી, જ્યારે સંબંધોમાં સ્વાર્થ આવી જાય તો તે સંબંધો ખોખલા થઈ જાય છે. ત્યારે તમને કોઈ પણ ફરિયાદ કરવાની ન હોય, પરંતુ તેમને તેમનું સ્થાન બતાવવું જોઈએ અને પોતાનું વર્ચસ્વ દેખાડવું જોઈએ. જ્યારે બાળકો જ પોતાના માતા પિતાનું મહત્વ ન સમજે તો એવામાં માતા પિતાની જ ફરજ હોય છે કે તે પોતાના બાળકોને સાચા રસ્તા પર લઈ આવે. પછી ભલે તમે તેમને સામ દામ દંડ ભેદની નીતિ જ શું કામે ન વાપરવી પડે, પરંતુ તેમને એ જણાવવું ખૂબ જ આવશ્યક છે કે આપણે વૃદ્ધ થયા છીએ, પરંતુ લાચાર બિલકુલ પણ નથી. ત્યારે વિમળાબેનની આ વાતોએ રમીલાબેનને અંદર સુધી ઝંઝોળી રાખી દીધા. હવે વિમળાબેનના ગયા પછી રમીલાબેન વિચારમાં પડી ગયા. આમ તો તેની ઉંમર એટલી બધી વધારે પણ નહોતી. તેઓ લગભગ 65 વર્ષના હતા, પરંતુ પતિના જવાનું દુઃખ અને પોતાના દીકરા અને વહુની ઉદાસીનતાએ એમને સમય કરતાં વધારે પહેલા ઘરડા બનાવી દીધા હતા. કહેવા માટે થઈને તો તેમને 2 પૌત્ર હતા, પરંતુ તેમની પાસે આવીને બેસવાનો સમય કોઈની પાસે ન હતો. આ બીમારીમાં ફક્ત તેમના નણંદ વિમળાબેન જ તેમની મદદ કરી રહ્યા હતા. પોતાના જ ઘરના એક નાનકડા એવા રૂમમાં સીમિત થઈને પડેલા રમીલાબેન આ બધી વાતો વિચારતા વિચારતા ક્યારે સૂઈ ગયા તેમને ખબર જ ન પડી. નિંદરમાં જ તેમને એક અવાજ સંભળાવ્યો, અરે રમીલા, તું માલકીન છે આ ઘરની. આ ઘરની એક એક વસ્તુ તારી લાવેલી છે. યાદ કર કેટલી ખુશીથી તે સજાવ્યું હતું આ ઘરને. રમણીકભાઈ બોલ્યા, અરે જુઓ ને, મારું ઘર તો હવે મારું રહ્યું જ નથી. મને તો આ ઘરમાં હરવા ફરવા પણ મળતું નથી અને તાજી ખાવા હવાનો હક પણ મને નથી. પોતાના જ દીકરાના મનમાં મારા માટે કોઈ માન સન્માન નથી. રમીલાબેન ઊંઘમાં બળબડતા હતા. વિમળા સાચું જ કહી રહી હતી. રમીલા, જ્યારે કોઈ તારી કદર ન સમજે તો તું જ એને પોતાનું મહત્વ જણાવ. આમ જ પોતાની વધેલી જિંદગીને બરબાદ ન કર. તને આ હાલતમાં જોઈને મારી આત્માને પણ શાંતિ નથી મળતી. રમણીકભાઈ બોલ્યા એટલી વારમાં રમીલાબેનની આંખ ખુલી ગઈ અને એકાએક તેઓ ચારે તરફ જોવા લાગ્યા, પરંતુ જેમણે તેઓ શોધી રહ્યા હતા તે તો ત્યાં હતા જ નહીં. હવે તેમને અહેસાસ થયો કે તે એક સપનું હતું. પરંતુ ત્યાર પછી રમીલાબેનમાં ખૂબ જ બદલાવ આવ્યો. હવે તેઓ સમયસર ભોજન લેવા લાગ્યા અને દવા પણ લેવા લાગ્યા, અને તેઓ થોડાક જ દિવસોમાં એકદમ બરાબર થઈ ગયા. હા, વધતી ઉંમરના કારણે શરીરમાં પહેલા જેટલી તાકાત ન હતી, પરંતુ એટલી નબળાઈ પણ ન હતી કે તેઓ હરીફરી ન શકે. આજે જ્યારે રમીલાબેન પોતાના રૂમમાંથી નીકળીને બહાર હોલમાં આવીને બેસી ગયા, ત્યારે તેમને જોતા જ તેમનો દીકરો હર્ષદ બોલ્યો, મમ્મી, તમે બહાર શું કામ આવી ગયા? કંઈ જોતું હતું તો મને અવાજ દઈ દેવો હતો ને. કોમલે જોઈ લીધું તો તે ખૂબ ગુસ્સો કરશે. એવું કહેતા જ જેવો તે રમીલાબેનનો હાથ પકડવા માટે ગયો તો રમીલાબેને તેને હાથ ઝટકી નાખ્યો અને દબંગ થઈને બોલ્યા, શું કામ ગુસ્સો કરશે તે મારા ઉપર? અને શું હક છે તેને મારા ઉપર ગુસ્સો કરવાનો? આ ઘર મારું છે અને મારી મરજીથી હું ગમે ત્યાં જાઉં. હરવા ફરવાની મનાઈ કરવાવાળી એ કોણ? ત્યારે હર્ષદ પોતાની મમ્મીનું આ રૂપ જોઈને દંગ રહી ગયો. હંમેશા ડરેલા રહેલા રમીલાબેન આજે કડક અવાજમાં બોલી રહ્યા હતા. ત્યારે અંદરથી કોમલનો અવાજ આવ્યો, આ ટીવી કોણે ચાલુ કર્યું? આ સમયે ટીવી ચાલુ કરવાવાળી આ ઘરની માલકીન છે, અને મને નથી લાગતું કોઈને આ વાત પર વાંધો હોવો જોઈએ. રમીલાબેન જોરથી બોલ્યા એટલે તેમનો અવાજ સાંભળીને કોમલ તમતમતી બહાર આવી અને બોલી, મમ્મી, તમે અહીં? તમારી હિંમત કેમ થઈ અહીં આવીને બેસવાની? થોડી વારમાં જ મારી કીટી પાર્ટીની બહેનપણીઓ આપણા ઘરે આવવાની છે, એટલે તમે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા જતા રહો. બિલકુલ નહીં. આજે મારું ટીવી જોવાનું મન છે, એટલા માટે આજે તો આખો દિવસ ટીવી ચાલશે.
તું પોતાની બહેનપણીઓને ના પાડી દે. આવું કહેતા રમીલાબેન આરામદાયક મુદ્રામાં બેસી ગયા. આ નજારો જોઈને આજે કોમલ પણ દંગ રહી ગઈ હતી. આખરે પોતાની સાસુમાં આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવી ગયો? પછી તે ગુસ્સે થતા બોલી, તમે સાંભળી રહ્યા છો ને તમારી માએ શું કહ્યું? કોમલે પોતાના પતિ તરફ ગુસ્સાથી જોતા કહ્યું. એટલે હર્ષદ લાચાર અવાજમાં બોલ્યો, મમ્મી તમે પોતાના રૂમમાં જતા રહો ને પ્લીઝ. તમે સાંભળ્યું નહીં? આજે આપણા ઘરે કીટી પાર્ટી થવાની છે. જો બેટા, તું ભલે જોરુનો ગુલામ હોય, પરંતુ એ જરાય ના ભૂલતો કે આ ઘર મારું છે. રમીલાબેન હજી બોલી રહ્યા હતા ત્યારે જ ડોરબેલ વાગી. કોમલે દરવાજો ખોલ્યો તો સામે એક વકીલ ઊભા હતા. એમને જોઈને કોમલ બોલી, અરે વકીલ સાહેબ તમે? એટલે રમીલાબેને કહ્યું, તેમને અંદર લઈ આવ, મેં જ તેમને અહીંયા બોલાવ્યા છે. પરંતુ શું કામે? હર્ષદ અને કોમલ ચોંકીને બોલ્યા. એટલે રમીલાબેને કહ્યું, પોતાની વસિયત કરાવવા માટે. વસિયત? પણ શું કામે? તમારો એકનો એક દીકરો હોવાના કારણે આ બધા પર તો મારો જ અધિકાર છે ને? હર્ષદ એકદમથી બોલ્યો. એટલે રમીલાબેને કહ્યું, વાહ બેટા, તને તારો અધિકાર યાદ રહ્યો, પરંતુ તારી જે ફરજ છે એનું શું? મમ્મી અમે અમારી ફરજ નિભાવી તો રહ્યા છીએ ને? કોમલ બોલી. એટલે ત્યારે રમીલાબેન ચૂપ ના રહી શક્યા એટલે તેઓ ગુસ્સામાં બોલ્યા, હા, તમે લોકોએ પોતાની માને એક અંદરના રૂમમાં પટકી દીધી છે અને તેના પછી પાછું વળીને જોયું પણ નથી કે તે જીવતી છે કે મરી ગઈ છે. તેને બધાથી અલગ એકલી રાખવી જાણે તે માં ન હોય અને બીમારીઓનો ભંડાર હોય. જો આને જ ફરજ નિભાવી કહેવાય તો તમે લોકોએ ખૂબ સારી ફરજ નિભાવી છે બેટા. પરંતુ જો આવી જ રીતે રહેવું હોય તો હું એકલી પણ રહી શકું છું અને તો પછી મારે તમારા બંનેની કોઈ જરૂરત નથી. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે આવતા મહિનેથી હું આ ઘર ભાડે આપી દઈશ. તમે બંને આજે જ હું રૂમમાં જાઉં છું તે રૂમમાં પોતાનો સામાન લઈ જાઓ અને હું પોતાના માટે આગળનો એક રૂમ રાખીશ અને ઘરનો બાકી બધો ભાગ ભાડા પર આપી દઈશ, જેથી મારો ખર્ચો નીકળી શકે અને તમને લોકોને મારી સેવામાંથી મુક્તિ મળી જાય. આટલું કહેવાની વાર હતી કે હર્ષદ અને કોમલ બંને તરત જ આવીને રમીલાબેનના પગમાં બેસી ગયા. તે માના પગમાં જેની સાથે વાત કરી તેને ખબર પણ નહીં એટલે કેટલું બધા દિવસ થઈ ગયા હતા. તું એવું તો ન કર મમ્મી, અમે કઈ રીતે રહી શકીશું તે પાછળના નાનકડા અંધારિયા રૂમમાં? હું મારી કંપનીમાં એન્જિનિયરના પદ ઉપર છું અને મને મળવા માટે કોઈને કોઈ આવતું જ રહે છે અને કોમલની પણ બહેનપણીઓ આવે છે. હવે તે લોકો જો અમને પાછળના રૂમમાં જોશે તો અમારી શું આબરૂ રહી જશે? અને પછી તું એમ પણ વિચાર, અમારી સાથે તારા બે પૌત્રો પણ છે, તેમનું ભણવાનું સુવાનું ઘણું બધું એક રૂમમાં કઈ રીતે થઈ શકે? હર્ષદ હાથ જોડતો રહ્યો ને એટલે રમીલાબેન બોલ્યા, વાહ દીકરા, કેટલું સરસ કહ્યું તે. જ્યારે તારી માં ત્યાં રહેતી હતી ત્યારે તમને લોકોને કઈ વાંધો હતો નહીં અને જ્યારે તારે પોતાને રહેવું પડશે તો કાળજું મોઢામાં આવી ગયું. અને મારા કયા પૌત્રો જેમને તમે લોકો મારી પાસે આવવા પણ નથી દેતા? હું શું કામ એમના વિશે વિચારું? હવે મેં જે નક્કી કરી લીધું તે કરી લીધું. મારા જીવતે જીવતા આ ઘર ભાડા પર આપી દઈશ અને મારા મર્યા પછી આ ઘર ઉપર ફક્ત મારી દીકરી અને જમાઈનો હક થશે, જેમણે દરેક મુશ્કેલીમાં અમારો સાથ આપ્યો હતો. અરે નાલાયક, તે તો પોતાના પત્નીના કહેવા પર પોતાની બહેન સાથે પણ સંબંધ તોડી નાખ્યો. એ બહેન સાથે જેણે તને જીવન દાન આપ્યું હતું. વર્ષો પહેલા જ્યારે તારું એક્સિડન્ટ થયું હતું અને તારા ઈલાજ માટે લાખો રૂપિયાની જરૂરત હતી ત્યારે તારી બહેન અને જીજાજીએ કંઈ પણ કહ્યા વગર, જરાય મોડું કર્યા વગર તારા પપ્પાના હાથમાં રૂપિયા આપી દીધા હતા અને એનો બદલો તે આપ્યો એ જ. રમીલાબેન સતત બોલી રહ્યા હતા અને તેમનો દીકરો અને વહુ બંને માથું નમાવીને ચૂપચાપ સાંભળી રહ્યા હતા. પોતાની આખરી પળોમાં તારા પપ્પા તને મળવા માટે તરસી રહ્યા હતા, પોતાના પૌત્રના ચહેરા જોવા માટે તરસી ગયા હતા, પરંતુ પોતાની પત્ની અને તું પત્નીમાં આંધળો હતો કે જેને બીજું કંઈ નજર આવતું જ ન હતું. અમને માફ કરી દો મમ્મી, હકીકતમાં અમે સ્વાર્થમાં આંધળા થઈ ગયા હતા કે આ ઘરની માલકીનનું જ અપમાન કરી બેઠા, પરંતુ તમે અમને અમારી ભૂલની આટલી મોટી સજા ન આપો. પોતાનો હાથ જોડતા કોમલ બોલી. એટલે રમીલાબેને કહ્યું, ઠીક છે, કેમ કે ફક્ત રહેવા
કહેવા માટે થઈને, નહીતર તમે બંને દીકરા અને વહુ હોવાની કોઈ ફરજ નિભાવી નથી. ફક્ત એક નામનો સંબંધ છે તમારી સાથે મારો, છતાં પણ હું માં છું. મેં તો તમને ક્યારેય પણ પોતાનાથી અલગ નહોતા માન્યા. ફક્ત એ જ સંબંધના લીધે હું તમને બંનેને એક તક આપું છું. હવે હું તમારા વાળા રૂમમાં, જે પહેલા મારો હતો, એમાં રહીશ અને બાકી વધેલા 2 રૂમમાં તમે લોકો લઈ શકો છો. પરંતુ ઉપરનો માળ હવે હું ભાડે આપી દઈશ, કેમ કે મને પણ રૂપિયા જોઈએ છે. હવે હું તમારી આગળ હાથ નહીં ફેલાવું. આટલી વાત સાંભળી કોમલ હેરાનીથી બોલી, મમ્મી ફક્ત 2 જ રૂમ? એટલે રમીલાબેન કડક અવાજમાં બોલ્યા, હા, એક તમારા બંને માટે અને એક તમારા બાળકો માટે. જોઈએ તો પાછળનો નાનકડો રૂમ લઈ લેજો, પરંતુ આનાથી વધારે હવે હું તમને આપવાની નથી. અને જો મંજૂર ન હોય તો તમે બંને બીજા મકાનમાં ભાડે રહેવા માટે જઈ શકો છો. માન્યું કે આવો વ્યવહાર કરતા રમીલાબેન પણ મનમાં ને મનમાં તડપી રહ્યા હતા, પરંતુ આના સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ વધવા દીધો ન હતો. તેમના બાળકોએ, ના ના, અમે 2 રૂમમાં જ રહી લઈશું. જો વધારે જરૂર પડી તો પાછળના નાનકડા રૂમને વ્યવસ્થિત કરાવી લઈશું. હર્ષદ એકદમ બોલ્યો. તો તેની સાથે વાત વચ્ચે કાપતા રમીલાબેન ઊંચા અવાજમાં બોલ્યા, અને હા, સૌથી જરૂરી વાત, મારી દીકરીને જ્યારે પણ ઈચ્છા થાય, જેટલા સમય માટે ઈચ્છા થાય, એ મારી પાસે મારા ઘરમાં આવીને રહેશે. અને જો મને તમારા તરફથી જરા પણ ઉપેક્ષા મળી તો હું નિર્ણય લેવામાં એક ક્ષણનું પણ મોડું નહીં કરું. આજે રમીલાબેનનું આ રૂપ જોઈને કોમલની કંઈ વધારે બોલવાની હિંમત થઈ નહીં. પોતાની બહેનપણીઓને ફોન કરીને તેણે કીટી પાર્ટીનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. થોડાક જ દિવસોમાં રમીલાબેને ઉપરનો માળ ભાડે આપી દીધો અને સાથે જ પોતાની વિસિયત પણ બનાવી દીધી. જેમ ઘરનો 50% ભાગ તેના દીકરા વહુ પાસે અને બાકીનો 50% તેની દીકરી જમાઈનો હશે, જેમણે આટલા વર્ષો પોતાના માતા પિતાની સાર સંભાળ લીધી હતી. પરંતુ આ વસિયત વિશે રમીલાબેને પોતાના દીકરા અને વહુને જરાય પણ ખબર પડવા દીધી ન હતી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જ્યાં અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.